સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપણી કોઓપરેટિવ સોસાયટીની સામાન્ય સભામાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ અને ક્રેડિટ સોસાયટીના મંત્રી આદરણીય હિતેશભાઈ, ઉપપ્રમુખ અને અધ્યક્ષ એવા ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના આદરણીય અરવિંદભાઈ, અશ્વિનભાઈ, તમામ મારા કારોબારી સભ્યશ્રીઓ અને તમામ સભાસદો. આજે મેં હિતેશભાઈને એમ કહ્યું કે આ છેલ્લે બોલીશ, પહેલાં નહીં બોલું, છેલ્લે બોલીશ. મિત્રો, વિના સહકાર નહીં ઉદ્ધાર. અને સહકારી મંડળીઓ, સહકારી સોસાયટીઓ, કોઓપરેટિવ બેન્કો આખું એક સેક્ટર છે સહકારનું, જેના થોડા જ વખત પહેલાં મંત્રી બન્યા આદરણીય અમિતભાઈ શાહ. મિત્રો, ગારડા કોલેજ પણ એસસીથી સહકારયુક્ત ધોરણે ચાલે છે. પણ અગાઉ વાત કરી તે પ્રમાણે કે દરેક સંસ્થાની ચડતી અને પડતી આવતી હોય છે. આપ સૌ વિદિત હશો, જે નવસારી વાસીઓ છે એ લોકો, કે આપણે ત્યાં નવસારી કોઓપરેટિવ બેંક, નવસારી પીપલ્સ બેંક ચાલતી, બહુ જ ધમધોકાટ ચાલતી, અને ઘણા બધા મિત્રો એમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા. અને થયું એવું કે ઘણી બધી આવી બેન્કો, અને એમાં નવસારી પીપલ્સ કોઓપરેટિવ બેંક પણ ઉઠી ગઈને લોકોના કરોડો રૂપિયા જતા રહ્યા. રાતભર લાઈનમાં ઊભા રહ્યા, અમુક પૈસા આપવાનું નક્કી કર્યું, પણ નવસારીમાં અફરાતફરીનો માહોલ થયો. મિત્રો, એવી ઘણી બધી સિલ્વર જ્યુબિલી બેંક છે, સિલ્વર ડાયમંડ બેંક છે, એવી ઘણી બધી સહકારી જે બેન્કો છે, એવી ઘણી બધી મંડળીઓ છે. આમાં મુખ્યત્વે જે ઉડવાની કે ઉઠી જવાની જ્યારે વાત આવે છે, ત્યારે એના સંચાલન અને કરતા હરતા પૂર્ણપણે જવાબદાર હોય છે. આપણી સોસાયટી અવિરતપણે લાસ્ટ 45 યર્સથી ચાલે છે, આપણા માટે ગર્વની વાત છે. પરંતુ જાણે અજાણીએ ગારડા કોલેજની પણ ચડતી અને પડતી આવી, અને એવા સમયને સંજોગ આવ્યા છે, કહેતા પણ મને બહુ દુઃખ થાય છે કે ગારડા કોલેજની અંદર, ગારડા કોલેજ સહકારી સોસાયટીના મિત્રો ગારડા કોલેજમાં પણ મળી નહોતા શકતા, મિટિંગ નહોતા કરી શકતા. એવા સમયને સંજોગોની અંદર આદરણીય ભૂતપૂર્વ ઇન્ચાર્જ આચાર્ય ભગવાનભાઈ પંચાસરાજીએ મિટિંગ, અને ભુવનેશ્વરી ખીચડી નામની એક હોટલ છે એમાં રાખવામાં આવી, અને એમણે પદભાર છોડ્યો. અને તે વખતના તમામ સદસ્યોએ એ હોટલમાં હાજર હતા, અને એ લોકોએ મારી વરણી કરી એઝ એ પ્રેસિડેન્ટ તરીકે. અને જેવી મારી વરણી કરી એટલે મેં સ્પષ્ટ ના પાડી કે આમાં મને કશું આવડે નહીં. અને આજે પણ બહુ પૂર્ણપણે સભાનતાપૂર્વક સ્વીકાર કરું છું કે મને આમાં જે હિતેશભાઈ, અરવિંદભાઈ અને એમની જે ટીમ, અશ્વિનભાઈ જે કરે છે, મને બિલકુલ ખબર નથી. સંપૂર્ણ શ્રેય એમને માટે જાય છે. એકવાર જોરદાર તાળી એમને માટે તો પાડી દઉં, કારણ કે હું મારી ટીમ થકી ઉજળો છું, કારણ કે કામ એ લોકો કરે છું, બિલકુલ કશું જ નથી કરતો. હું વારંવાર આપ સાથે રિપીટ કરું છું. અને એવા સમયના સંજોગમાં કાર્યભાર મને સોંપવામાં આવ્યો, અને જેવો સોંપવામાં આવ્યો એટલે મંત્રી તરીકેની વરણી, ત્યારે લગભગ આપણે મહેશભાઈ નાયકની મને કંઈક યાદ છે, અથવા સભ્ય તરીકે કંઈ નિમણૂક કરી, અને હિતેશભાઈ જેવા અહીં આવ્યા એવા આપણે એમને તરત જ મંત્રીની પોસ્ટ આપી. મિત્રો, ત્યારથી માંડીને આજ સુધી આ સોસાયટીએ ખૂબ પ્રગતિ કરી છે. એમાં સંપૂર્ણ જે સિંહ ફાળો હોય છે, તમામ સભાસદોનો હોય છે. અને આવું જ્યારે સહકારની વાત કરતો, ત્યારે મને 2-3 વાત આંખે ઉડીને વળગી જાય તેવી છે. લોર્ડ માઉન્ટબેટન, જે હિસ્ટ્રીવાળા મિત્રો બહુ સારી રીતે જાણતા હશો, કે છેલ્લો વાયસરોય ભારતને આઝાદી હતો, અમે 3 કાયદા ઘડ્યા. એક તો કે હિન્દુસ્તાન, બીજું પાકિસ્તાન, ને ત્રીજું 562 રજવાડા. નિયમ એવો ઘડ્યો, કે એવો કાયદો એવો બનાવ્યો લોર્ડ માઉન્ટબેટને કે 562 રજવાડા એ હિન્દુસ્તાન સાથે પણ રહી શકે, અથવા પાકિસ્તાનમાં પણ જઈ શકે. આવા સમયના સંજોગોમાં લોર્ડ માઉન્ટબેટને હળવી મજાક કરતા સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે સફરજનનું ઝાડ
છલોછલ ભર્યું છે, તેની પર 562 સફરજન છે. તમે તમારી ટોપલીમાં કેટલા સફરજન લેશો? ત્યારે ખૂબ આત્મવિશ્વાસપૂર્વક આવા વ્યક્તિ હોવા જોઈએ. આત્મવિશ્વાસપૂર્વક લોર્ડ માઉન્ટબેટન સરદાર વલ્લભભાઈ ઊંચું મસ્તક રાખીને કહે છે કે 562 સફરજન હું મારી ટોપલીમાં નાખીશ. મિત્રો, આ આત્મવિશ્વાસ હું તમારામાં જોવા માંગુ છું. કારણ કે ગાયડા કોલેજનું ભવિષ્ય ત્યારે જ ઉજળું થશે આમાંથી જ્યારે તમારામાંથી જો કોઈ એક કહેતે ને મને કે સર હું હિસાબ લખીશ તો આજે એક રોટલી મને વધારે ભાવતે કે સર આઈ વોન્ટ ટુ, હું કમિટમેન્ટ સાથે કહું સોસાયટીનું સંચાલન કરીશ. મિત્રો, આ તમારામાં જોઈએ છે, આ ખુમારી તમારામાં જોઈએ છે. બાકી તો ઓડિયન્સ તરીકે સાંભળનાર તો કંઈક એટલા બધા છે. મિત્રો, હવે પછી જ્યારે પણ આવું કંઈક થાય ત્યારે તમે પહેલાં ઊભા થઈ જજો કે સર હું લીડરશિપ લઈશ, મને બહુ જ ગમશે. કારણ કે મારું અલગ જ પ્રકારનું વિચારવાનું છે. મિત્રો, જે આઉટ ઓફ બોક્સ જેને કહેવાય ને એ પ્રકારનું છે. હું બોક્સમાં બિલકુલ રહેવા ઈચ્છતો પણ નથી ને માંગતો પણ નથી. એટલે હું તમને પણ તેવા બનાવવા માંગુ છું. જે લોકો જૂના લોકો બોક્સમાં આવી ગયેલા તે તો તમે જોડી જ દો, અમને તો તમે ભૂલી જ જાઓ. પણ હવે તમારે શું કરવા માંગો છો એ અપેક્ષા અમારી તમારી પાસે છે. અને 562 રજવાડાઓમાં આપ સૌ જાણો છો સૌરાષ્ટ્રનું એક અલગ રજવાડું, જેમાં 222 રજવાડા, જેમાં જામ સાહેબ દિગ્વિજયસિંહ એના પ્રેસિડેન્ટ હતા અને એ જવા માંગતા હતા પાકિસ્તાન. જેવી ખબર પડે છે સરદાર વલ્લભભાઈ પટેલના અંગત, એમના સૈન્યની અંદર અંગત એવા હિંમતસિંહજીને વાત કરે છે કે તમારા કાકા ભાઈ છે દિગ્વિજયસિંહજી, એની સાથે મારી મુલાકાત તાત્કાલિક કરવી છે. પણ એક પ્રશ્ન એ છે કે દિગ્વિજયસિંહજી કોનું માને છે? આ બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો આપણા જીવન માટે. કોનું માને છે? એટલે એમ કે એ કોની વાત ટાળી ન શકે. ત્યારે હિંમતસિંહજીએ કહ્યું છે કે ઓનલી એન્ડ ઓનલી વન. મિત્રો, આપના જીવનમાં પણ કોઈ એક વ્યક્તિ એવું હશે કે તમે ગમે એટલી મગજમારી કરો, પણ એક વ્યક્તિ એવું છે કે જેનું તમે કહેલું કરો જ કરો. ઇઝ યોર મેન્ટોર. એ તમારો ગાઈડ છે, તમારો ગુરુ છે, તમારો શિક્ષક, કોઈ પણ તમારો મિત્ર પણ હોઈ શકે છે. અને મને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે મારા કેટલાય બધા અધ્યાપક મિત્રો મારા મિત્રના સંપર્કમાં છે સ્ટીલ ટુડે. પણ આજે પણ ચેતન પટેલના સંપર્કમાં આજે પણ છે. એ લોકો જાણે છે કે ક્યારેય રડારમાંથી તીર છૂટ્યું તો બચાવનાર આજ છે આ બાજુ છેલ્લે. એટલે ઘણા બધા મિત્રો આજે પણ સ્ટીલ સંપર્કમાં છે કે કહેવાય નહીં એમ જરાક બી આમ તેમ થયું, બેલેન્સ જો જરાક બી ખોરવાઈ ગયું તો આ એ કહેશે એ કરશે જ કરશે. અને આજ સુધી મને કહેતાને આનંદ થાય છે મિત્રો, ગર્વ પણ થાય છે કે જ્યારે ભગવાન લોહીના સંબંધો આપવાનું ભૂલી જાય છે ત્યારે લાગણીના સંબંધોમાં આવા મિત્રો આપે છે. આજ સુધી ચેતનની એક બી વાત મેં ટાળી હોય એવો એક પણ કિસ્સો. ગાયડા કોલેજના 12 વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેના ઇતિહાસમાં. કારણ કે મારો છે, મને ગર્વ છે. એટલે આપના જીવનમાં પણ એવો કોઈક મિત્ર હશે, મેન્ટર હશે, ગાઈડ હશે કે એનું કહેલું તમે કરો જ. આ સરદારભાઈ પટેલનું વિઝન હતું. અને એણે કીધું કે ગુલાબ કુંવરબા એમના જે ધર્મપત્ની છે, હોમ મિનિસ્ટર, અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રાઇમ મિનિસ્ટરનું કંઈ ચાલે નહીં, ચાલે તો હોમ મિનિસ્ટરનું જ ચાલે. કોઈ ગમે તે કહે પણ કી તો હોમ મિનિસ્ટર પાસે જ હોય છે. અને એ તાત્કાલિક સરદાર વલ્લભભાઈ પટેલ એમ કહે છે કે મારે તાત્કાલિક એ અહીંયા આવે, દિલ્હી આવે તો વેલ એન્ડ ગુડ, નહીં તો હું જામનગર જઈશ. અને મિત્રો એવું કહેવાય છે, લખ્યું છે કે એ લોકો બંને જણા દિગ્વિજયસિંહજી અને ગુલાબ કુંવરબા દિલ્હી આવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ 4 જ જણા હોય છે, ડાઇનિંગ ટેબલ પર જમે છે. એક સરદાર વલ્લભભાઈ પટેલ, એક મણિબેન અને બંને કપલ એટલે કે દિગ્વિજયસિંહજી અને ગુલાબ કુંવરબા. મિત્રો 1 કલાક સુધી લોકો જમતા જમતા વાત કરે છે અને સંપૂર્ણ 222 રજવાડા ભારત દેશને સમર્પિત કરે છે. એમાં પહેલું જે નામ આવે છે કૃષ્ણકુમારસિંહજીનું, જે ખૂબ રિસ્પેક્ટ સાથે આજે પણ નામ લેવાય છે, ભાવનગરના રાજવી અને માનવતાવાદી રાજવી. મિત્રો આ બધાને વાંચ્યા છે, આ બધાને સમજ્યા છે, આ બધાને ગ્રહણ કર્યા છે.
ગારડા કોલેજનો વહીવટ એમ જ આટલો સ્મૂથલી નથી ચાલતો મિત્રો. આ બધાના કેટલાક ગુણો મારી અંદર અપનાવવાની મેં કોશિશ કરી છે, કર્યું છે એવું બિલકુલ દાવો નથી. મારા બહુ જ ત્રુટીઓ છે, પણ આવું સારું વાંચી સારું સાંભળીને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો પ્રયત્ન કરું છું. અને મિત્રો છેલ્લા 3 રજવાડા રહી ગયા, એક જુનાગઢ, કાશ્મીર અને ત્રીજું હૈદરાબાદનો નવાબ. અને 3 નહીં માન્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે લાલ આંખ પણ કરી. એટલે ક્યારેક કોઈકને કંઈક કહેવા પણ પડે, જે સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘ દ્રષ્ટિ છે. સામ દામ દંડ ભેદ, 12 વર્ષના કારભારો ભલે બધા મારા વખાણ કરતા હોય, પણ કેટલાક અંદરથી મને દેતા બી હોય. હા, કારણ કે જેટલો દેખાવ એટલો સરળ, શું તો પાક્કો, એમાં તો કોઈ વાંધો જ નથી. પણ ઘણી વાર જે મને જોઈએ તેવું તો જોઈએ જ જોઈએ, રાઈટ? અને એ આપણા હિતમાં જ હશે. એટલે ઘણાને બધાને આકરા શબ્દ પણ કયા હશે, પણ લગભગ બધા સારું જ બોલે મારા વિશે. અને ખરેખર સારું સાંભળવું તો માણસે મરવું પડે જ. જીવતે કોઈ સારું નહીં બોલે, રાઈટ? એટલે મારી હાજરીમાં લોકો સારું જ કહે, સારું કહ્યું એટલે સારું કહે છે, પણ મારી ગેરહાજરીમાં પણ જો કોઈ વખાણ કરે ને તે ઉત્તમ વ્યક્તિત્વ છે. મારો દુશ્મન પણ મારા વિશે એક વાત જો કહે કે આમાં તો એ કોમ્પ્રોમાઇઝ નહીં જ કરે, તો મેં ચોક્કસ કમાણી કરી છે એવું કહેવાય. પણ ખરેખર ભગવાનની અસીમ કૃપા છે, આશીર્વાદ છે કે જેને પણ કહ્યું હશે એ હિત માટે કહ્યું હશે, અને જ્યારે કહ્યું ત્યારે વાત પૂર્ણ થઈ ગઈ, ક્યારે યાદ પણ નથી. અને અને આપણે આશાબેન, રાધાબેનથી મને બધા જ મિત્રો જૂના જાણે છે કે એવા પણ સમયને સંજોગો હતા કે આપણે જો કંઈ બોલ્યા ને કંઈ માથાકૂટ થઈ, છેલ્લે સુધી યાદ રાખે. અને જ્યાં સુધી આપણને સરપ્લસ નહીં કરે ત્યાં સુધી ચેન નહીં પડે, વર્કલોડ નહીં ઘટાડે ત્યાં સુધી ચેન નહીં પડે. આવો પણ સમય અમે જોયો છે, એવા પ્રિન્સિપલ પણ મેં જોયા છે. પણ આવું વર્તન મારા તરફથી ક્યારે પણ એક અપવાદને બાદ કરતા થયું નથી. અને ઉદાહરણ હંમેશા ટાંકું છું આદરણીય જગુભાઈ પટેલ, કે જેને મેં કમિટમેન્ટ આપેલું 22/6/15 કે આજ પછી મારી ગારડા કોલેજમાંથી એક બી સ્ટાફને સરપ્લસ કરીશ નહીં. જેટલાને પણ નાસિર અંકલે મોકલ્યા છે તમામને પાછા રિકોલ કરીશ. એક જ વ્યક્તિને મેં સરપ્લસ કર્યા, જાણી જોઈને સરપ્લસ કર્યા. 1 મેન ડિપાર્ટમેન્ટ હિન્દીમાં હોવા છતાં પણ એને મેં સરપ્લસ કર્યા. એટલે ઘણીવાર અધ્યાપકોને હસતા કેવું, બહુ ડોન્ટ અંડરએસ્ટિમેટ મી, મારી સાથે બહુ જ સારી રીતે કામ કરું, મને બહુ જ ગમશે, પણ જરાક બી આમ તેમ ટ્યુનિંગ ખોરવાય તો હું કોઈ બી હદ ઉપર જઈ શકું છું. કારણ કે નાસિર અંકલે મને એટલો હોશિયાર કરી દીધો, એટલો કાગળિયા પર એટલો તૈયાર કરી દીધો, એનો હું વારંવાર મિટિંગમાં આભાર માનું છું. એટલે ગઈકાલે પણ ચા પીતા વાત કરી કે આપણા સહકારથી જ થશે. અને 562 રજવાડા ભારત સાથે જોડાયા. એક કલ્પના માત્ર કરો મિત્રો, જો 562 સરદાર વલ્લભભાઈ પટેલ જોડી શક્યા નહીં હોત, આ ભાવનગરવાળાએ ભાવનગર જવા માટે વિઝા લેવા પડતે. હા, એમ જ નહીં જઈ શકાય, રાઈટ? ભાવનગરથી જામનગર જવા માટે વિઝા લેવા પડતે, જામનગરથી જુનાગઢથી હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડતે. મિત્રો આ સિચ્યુએશન હતી. 562 રજવાડા, 562 દેશ હતા. એટલે જેમ સરદાર વલ્લભભાઈ પટેલે એકત્રીકરણ કરવાનું કામ, મહાન કામ કર્યું, એ રીતે જ આપ સૌને વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે આપ પણ બધા એકત્રિત રહેજો. કારણ કે નહીં તો બહારની શક્તિ આજે પણ એટલી તત્પર છે ને તૈયાર છે વેર વિખેર કરવામાં. મિત્રો સંગઠિત થવામાં વાર લાગે છે, વેર વિખેર થવામાં વાર લાગતી નથી. પરિવારને, સંયુક્ત કુટુંબમાં બધાને સાચવી રાખવાને, અપ એન્ડ ડાઉન્સ, કારણ કે આપણા રિલેશન્સ છે એ ઉચક નીચક પાટિયા જેવા છે. અપ એન્ડ ડાઉન્સ થઈ શકે છે, ક્યારેક તમે ઉપર, ક્યારેક હું નીચે, ક્યારેક હું ઉપર, ક્યારેક તમે નીચે. આપણા પારિવારિક સંબંધો પણ એ રીતે જ મેન્ટેન થતા હોય છે. એટલે ગારડા કોલેજમાં પણ તમે ખૂબ સહકારયુક્ત રીતે કામ કરો, તમામ હળી મળીને કામ કરો, એકબીજાનું કામ ઉઠાવી લો. ચલો હું કરીશ, ચલો હું તમને કરવા લાગુ, એ ભાવના મારે તમારામાં આરોપિત કરવી છે જ, પણ એને પુનઃ જાગૃત કરવી છે. અને આ સહકારી સોસાયટી, ગારડા કોલેજ ક્રેડિટ સોસાયટી એનું માધ્યમ છે કે તમે જોડે રહો, સાથે રહો. કોઈને પણ આર્થિક કટોકટી આવે તો પણ ગારડા કોલેજ પરિવારના તમામ સદસ્યો જોડે હોય છે. એટલે ફરી એકવાર આપ સૌને ખૂબ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું
કે આપ સૌ સાથે રહીને ક્રેડિટ સોસાયટીના સદસ્યો આપ બન્યા જ છો, અભિન્ન અંગ છો ગારડા કોલેજનું આપ. ઇવન એટલે સુધી કે જે હિતેશભાઈ કહ્યું તેમ 10,000 રૂપિયા આપવાના, બાકીના 65,000, હા એટલે 65,000, ટોટલ 75,000, 65,000 તમારે આપવાના છે. જો તમે એક સાથે આપી શકતો તો વેલ એન્ડ ગુડ. તમે હપ્તા વાઇઝ આપવા માંગતા હો, તમારી જેમ પૈસાની અનુકૂળતા હોય તે રીતે તમે આપી શકો છો, રાઈટ. કોઈને કંઈ પણ પૈસાની તકલીફ હોય ક્યારે પણ, આ તો જાહેર મંચ ઉપરથી કહી દઉં, જે નવા મિત્રો આવ્યા છે એમને કોઈ પણ પ્રકારની ગારડા કોલેજ વિષય બહારની, જે આપણે ભણાવવાનું ને ભણવાની વાત તો છે, તે સિવાય વિષય બહારની પણ કોઈને કાંઈ તકલીફ હોય, રહેવા મૂકવાથી માંડી, જમવાથી માંડી, કોઈ પણ તકલીફ હોય, આર્થિક રીતે કંઈ પૈસા જોઈતા હોય, તો પણ ગારડા કોલેજ અને મારો પરિવાર અહીંયા જે બેઠા છે તમામ પૂર્ણપણે સક્ષમ છે તમારી હેલ્પ કરવા માટે. તમને ક્યારે પણ એવું નહીં લાગશે કે એકલા છે. અને ભાવના અમે ક્રિએટ કરવાનો હર હંમેશ તત્પર છે ને પ્રયત્ન કરતા રહીશું. અને તમને એવો જ માહોલ લાગે કે ભલે ભૂપત આટલો દૂરથી આવ્યો છે, માનસીબા આટલા દૂરથી આવ્યા છે, જીતલબેન આટલા દૂરથી આવ્યા છે, તૃપ્તિબેન ઠેઠ બરોડાથી આવ્યા, જીતલબેન તો ભાવનગરથી આવ્યા છે, ભાવનગરથી આવ્યા છે, રાઈટ. શનિવાર બધાને બહુ યાદ આવે, કારણ કે મારી દીકરી પણ બહાર ગઈ એટલે મને ખબર છે, રાઈટ. 15 દિવસ થાય એટલે સીધું ઘરે આવી જ જવાનું, પાછી એક જ નાઇટ રહેવાનું મળે. આ તો જોગાનું જોગ એક રજા મોહરમની આવી ગઈ, શનિવાર આવી ગયો એટલા માટે, એટલે મગજ ત્યાં ચાલતું હોય છે, રાઈટ. પણ આપ આપની રજા ચોક્કસ લઈ શકો છો. 12 રજાની મર્યાદામાં આપે લેવી. એસએલની માથાકૂટમાં હાલના તબક્કે પડવું નહીં, કારણ કે તમને તકલીફ થઈ શકે છે. 5 વર્ષ સુધી તમારે આ ખૂબ કાળજી રાખવી પડશે. હું રજાની ક્યારેય મારા મોઢામાંથી, આ મિત્રોને પૂછો, ના નીકળી નથી. હું ક્યારેય કોઈ બાબતમાં ના પાડતો નથી. મને કેમ હું ના નહીં પાડું? કારણ કે મને મારા જે સ્ટાફ ઉપર એટલી બધી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ક્યારેય ખોટી માંગણી લઈને આવશે. મેચ્યોર છે ને, એમ જ થોડા કંઈ આવી જવાના મારે આ જોઈએ ને આ જોઈએ, તેવું બિલકુલ નથી ના પાડતું. પણ મારે ત્યાં ખબર નહીં કેટલાક સદસ્યોની એવી માનસિક તત્પરતા હોય છે કે ચાલ સીએલ પૂરી થાય એટલે રજા પાડી દો. આ તમામ 24 મિત્રોને કહું છું કે આવી દાનત નહીં રાખતા, તમારો ભલીવાર ક્યારેય નહીં થશે. હું જ્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપલ છું કે અધ્યાપક હતો ત્યારે મારી સીએલ બહુ બધી લેબ્સ હતી. એક કમિટમેન્ટ માટે મારી કોલેજ છે, મારે આવું છે, બસ દેટ્સ ઓલ. અમારા કેટલાક મિત્રો એવા છે કે સીએલ લેબ્સ છે જ્યાં ન કરવાનું, ચાલો પાડી દઈએ. પાડો, હું તો ના જ નથી પાડતો, પણ અંદરની જે વૃત્તિ છે ને, જેની જેવી વૃત્તિ તેવી જ પ્રવૃત્તિ થતી હોય છે. સી એટલે કંઈક આપી છૂટવાની ભાવના, કંઈક, કારણ કે આપણે ભગવાને બહુ જ બધું આપ્યું છે, તો કંઈક આપી દેવાની ભાવના રાખીએ. પણ તમારી જે સીએલ છે હું ક્યારેય ના પાડીશ નહીં, તમે લઈ શકો છો. અને અંતિમ તબક્કામાં એક છેલ્લી 2 વાત કહીને હું પૂર્ણ કરીશ. એક તો કે નસરીન માટે ફરી એકવાર જોરદાર તાળી થઈ જાય. નસરીનની 22/6/2015 અને મારી 22/6/2015 અમે એક જ દાડે આવેલા. અમારી જે ડેટ છે એકદમ સેમ છે. તે દિવસે એને પણ બોલાવવામાં આવે. ખબર નહીં અમે બોલાવેલી કે પછી નસીર અંકલે બોલાવી, મને કંઈ ખબર નથી, એ ઇતિહાસ મને ખબર નથી. પણ 22/6 એ પણ હાજર થઈને 22/6 ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે ચાર્જ મેં પણ લીધો. અને એ દીકરીએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી, એટલે મારા માટે આનંદ અને ગર્વની વાત છે. અને એને મેં કહ્યું છે કે એની ગાડી વચ્ચે થોડી ઢીલી પડી ગઈ. કોઈ પણ ગાઈડનો ક્યારેય ફોન કરી શકો. તમારે કોઈ ગાઈડ મથાવતા જ બનકે છે. રિદ્ધિ બેઠી છે આપણે ત્યાં. રિદ્ધિનું પીએચડીની પરીક્ષા ને પછી એડમિશન અટવાયેલું. ડાયરેક્ટ મેં વીસી સાહેબને ફોન, ડાયરેક્ટ રજિસ્ટર સરને ફોન કર્યો અને વીસી સરને સ્પષ્ટ કીધું કે તમારામાં જ એ પોરીને લેવાની. અને ખરેખર વીસી સાહેબ મારી વાત માની, અને ઘણા વાત માને છે કે મારી. એટલે એને વીસી સાહેબના અંડરમાં જે પીએચડી કરી રહી છે, રાઈટ. એટલે નસરીનનું પણ થોડું ઢીલું પડેલું. મનીષ ગાઈડ હતો. મનીષને મેં ફોન કર્યો કે આ પૂરીને કેમ પીએચડી નહીં કરાવતો? ભાઈ શું છે? કારણ કે સાહેબ એ નથી કરતી. એને મેં કેટલી વાર કંઈ પૂછો તમે, એ મારી બાજુમાં જ હતી. તે દિવસે મેં એક જ વખત કહેવું પડ્યું. તે દિવસથી કામમાં સ્પીડ આવી, અટકેતા તું મને કે. તે દિવસની સ્પીડ થઈ, આજે પીએચડી પૂર્ણ કરી. મારા માટે બીજી આનંદ અને ગર્વની વાત એવી છે કે બધા લોકો છે ને અલગ અલગ ફિલ્ડમાંથી મેં લીધા છે.
દરેકને મેં મારા મિત્રોને સાચવ્યા છે, એ વાત તો 1001% સાચી છે, એમાં કોઈ શંકા અને ડાઉટ છે નહીં. પણ જીતેન્દ્રની વાત કરો. જીતેન્દ્રની હમણાં જ આપણે સ્ટાફ રૂમમાં ચા પીતા પીતા વાત કરી. એની પણ 2 જગ્યાએ નિમણૂક થઈ. એનસીઆરટીમાં તો કદાચ અગાઉથી નિમણૂક છે જ એની. હમણાં 21-22-23 જઈને આવ્યો. દિલ્હી એમની મિટિંગ હતી. એનસીઆરટીને ગુજરાતી ભાષામાં કંઈ રૂપાંતરણ કરવાનું કંઈક હતું. અને ગઈકાલે જ હમણાં નેહાબેન સવારે મને કહી ગયા કે એમની પણ નિમણૂક અભ્યાસ સમિતિ કોપ મેમ્બર તરીકે વલસાડમાંથી 2 સિદ્ધિ બદલ એમને પણ આપણે બિરદાવીએ છીએ. અને આવા જ મોરપીચ તમે ગારડા કોલેજ માટે ઉમેરતા રહેજો. ઘણા બધાની સિદ્ધિ અમને ઘણી બધી ખબર નથી. તમે જો કહેશો તો અમે તો બિરદાવવા માનીએ છીએ. અને ગારડા કોલેજમાં તમે મોરપીચ સમાન કંઈક ને કંઈક પીછું ઉમેરતા રહો તો ગારડા કોલેજ ઉજળી રહેશે. તો અંતિમ તબક્કામાં અંતે આપ સૌનું અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને તમામ સદસ્યોએ જે મારામાં વિશ્વાસ અને શ્રદ્ધા મૂક્યું છે અને પ્રેસિડેન્ટ તરીકે મને કન્ટિન્યુ રાખ્યો છે. ગારડા કોલેજના સિલસિલા છે. જે પ્રિન્સિપાલ હોય તેને પ્રમુખ જબરજસ્તી બનાવવો પડે, પણ હું જબરજસ્તીવાળો પ્રમુખ નથી બિલકુલ. મને કાલે જો તમે કોઈ બનવા માંગો છો પ્રેસિડેન્ટ, કારણ કે પ્રિન્સિપાલને એટલા માટે માન જાળવે પ્રમુખ. અમે રાઈટ હિતેશભાઈ? માન એટલા માટે ત્યાં પેલા પગારની કપાત કરવાની પગારમાંથી, એટલે નહીં તો આડો ફાટે પ્રિન્સિપલ. પગારની કપાત જગુભાઈ ની જ કરવા દીધી. અમારે પૈસા રોકડા લેવા પડ્યા, બધા ચેક લેવા પડ્યા. એટલે આવી બધી સિચ્યુએશન હોય એને ટેકનિકલી કોણ મગજમારી કરે પ્રિન્સિપલ જોડે, એટલે એને પ્રમુખનું પદ આપી મૂકે એમ. આ સત્ય બાબત છે. પણ હું ઓપનમાં તમને કહું છું, મને બિલકુલ એવો કોઈ હોદ્દાનો મોહ કે શોખ નથી. આપમાંથી કોઈ રેડી છો? આ બીજી પ્રપોઝલ. ચાલો હું લઈશ સર પ્રેસિડેન્ટ તરીકે. સો આપે જે વિશ્વાસ મૂક્યો છે મારામાં, શ્રદ્ધા રાખી છે, પ્રેસિડેન્ટ તરીકે છેલ્લા 12 વર્ષથી કન્ટિન્યુઅસ કામ કરી રહ્યો છે. હું બિલકુલ સહી સિવાય કંઈ જ નથી કરતો. મારી ટીમ કામ કરે છે. અંતે એકવાર જોરદાર તારી ટીમ માટે પાડી દો, કારણ કે આ બધા હિસાબો ક્લિયર રાખવાને એ બહુ અઘરું કામ છે મિત્રો. અને હિતેશભાઈ કાલે જ મને 12 વર્ષમાં ચોપડો બતાવ્યો કે સાહેબ આમાંથી આમાં મને કંઈ સમજ નહીં પડી, પણ એટલી પ્રોસિજર સમજ પડી કે આટલી બધી પ્રોસિજર કરવી પડે. કામ ટૂંકમાં અઘરું છે, બધું જાતે હાથથી લખવાનું. અને એક મેં નવું મૂક્યું અંદર, 2 જ ભૂલ થઈ હિતેશભાઈથી. એમાં એક તે જ ક્ષણે નવું મૂક્યું કે 2 જણના હપ્તા વધારે કપાઈ ગયેલા. એટલે પાછા એને આપ્યા આપણે. એટલે મેં કે હપ્તા વધારે કપાઈ જાય કેવી રીતે? આપણા તરફથી એક બી ભૂલ નહીં થવી જોઈએ, પણ પેલા દર મહિને હપ્તા કપાય એટલે કપાઈ ગયા એમ. એટલે મેં કે આપણે દેશી હિસાબ રાખો. દેશી હિસાબમાં નામ કર્મચારીનું, એણે આ તારીખે આટલા રૂપિયાની લોન લીધી, અમે જમા 10,000 રૂપિયા જમા આવ્યા કે વ્યાજ જમા આવ્યું, તેની સામે તારીખ અને ચેક નંબર એમ કરતા દાખલા તરીકે એના 15,000 છે, 15 મહિનામાં આવ્યા તો પછી આગળ 16મા મહિને પૈસા કપાવા જ નહીં જોઈએ. દેશી હિસાબ રાખો. અને મને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે હિતેશભાઈ તરત જ એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું અને તરત જ એ રીતે હવે કોઈના હપ્તા વધારે કપાય ત્યાર પછી એવો એક પણ ઇન્સિડન્ટ નથી. તો અમે તરત ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગીએ છીએ. અને આપ સૌ જાણો છો કે મારા નિર્ણયો બહુ ત્વરિત હોય છે. 108ની જગ્યાએ 216ની જેમ નિર્ણયો કરતો હોઉં છું અને આજ સુધી સફળ થયો છું. પણ એક લાસ્ટ સાયકોલોજી અને ફિલોસોફી મને ખબર છે કે તમે નિર્ણય નહીં લો તે નહીં ચાલે. એકવાર નિર્ણય લો, ભલે ખોટો હશે તો પછી તમે સત્ય સાબિત કરી શકશો, તો પાછો પ્રયત્ન કરી શકશો. પણ નિર્ણય નહીં જ લો, અનિર્ણાયક સ્થિતિએ ભારત દેશને અને વિશ્વને બહુ મોટું નુકસાન કરે છે. 2 જ પ્રકારના લોકો છે. 1% લોકો સજ્જન છે, 1% લોકો દુર્જન છે, અને 98% મૌન છે. અને જે મૌને જે વિશ્વને નુકસાન પહોંચાડ્યું છે તેવું કોઈ નથી પહોંચાડ્યું. એટલે આપ પણ હવે પછી તત્પર રહેજો, તૈયારી માટે બોલતા રહેજો. સો ફરી એકવાર આપ સૌનું અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરી મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.